ક્યારેક જીવનમાં એવો સમય આવી જાય છે ને કે કોઈ પણ વ્યક્તિ હોય તે તેવી સિચ્યુએશનમાં ફસાઈ જાય છે કે તેને સમજાતું નથી કે જીવનમાં શું ચાલી રહ્યું છે, પરંતુ ત્યારબાદ જ્યારે તે સમયમાંથી તે પસાર થઈ જતો હોય છે ત્યારે તેને સમજાય છે કે તે જ આ પોઈન્ટ હતો, તે જ આ સમય હતો કે જેના થકી અત્યારે હાલમાં હું જ્યાં પહોંચી રહ્યો છું ને આગળ વધી ચૂક્યો છું તે તેના કારણે જ પોસિબલ થયું હતું. અને ઓનેસ્ટલી કહું ને તો કર્ક રાશિના જાતકો મે 2026 તે જ મહિનો છે કે જ્યાંથી તમે નોટિસ કરી શકશો કે રોકાયેલા કાર્ય ફટાફટ પૂરા થઈ રહ્યા છે. અત્યાર સુધી જીવને જેટલું સ્લો, ધીમે અને ધક્કો મારીને ચાલી રહ્યું હતું તે હવે સામેથી જ સ્પીડ પકડી રહ્યું છે. કોઈ પણ પ્રકારની વોર્નિંગ વગર લાગશે જાણે લાઈફ તમને સામેથી જ આગળ વધવા માટે પુશ કરી રહ્યા છે. તો ચાલો કર્ક રાશિના જાતકો હવે સસ્પેન્સ પરથી પડદો ઉઠાવીએ અને સમજીએ કે આ મહિનો તમારા માટે શું લઈને આવી રહ્યો છે. કર્ક રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ડ અને હ આ બે મૂળાક્ષર પરથી થાય છે તેને થાય છે કર્ક રાશિ. આ રાશિના તમામ જાતકો, જો હું તમને મે 2026 વિશે કહું ને તો જે પ્રમાણે તમારી સ્ક્રીન ઉપર તમારી ચંદ્ર કુંડળી દેખાઈ રહી છે, એટલે કે આ રાશિ ભવિષ્ય રાશિફળ આપણે તમારી ચંદ્ર કુંડળીના આધારે સમજીશું. એટલે કે જે જણાવી રહ્યું છે કે તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં કેતુ દેવતા છે, ત્યારબાદ જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં રાહુ દેવતા, શનિ અને મંગળની યુતિ જન્મપત્રિકાના નવમ સ્થાનમાં થઈ રહ્યું છે, સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ જન્મપત્રિકાના દસમ સ્થાનમાં છે, શુક્ર દેવતા 11મા સ્થાનમાં અને દેવ ગુરુ બૃહસ્પતિ જન્મપત્રિકાના 12મા સ્થાનમાં છે. વળી જે પ્રમાણે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તે પ્રમાણે ચાર ગ્રહો રાશિ પરિવર્તન કરવાના છે. એટલે કે 11 મે, 14 મે અને 15 મેના રોજ તો બે ગ્રહો સૂર્ય અને બુધ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. તો ચલો ચર્ચા કરીએ કે આ મહિનો તમારા માટે શું લઈને આવ્યો છે અને શું કાળજી રાખવાની છે અને કયા પ્રમાણે જીવનમાં આગળ વધી શકાય છે તે. કર્ક રાશિના તમામ જાતકો સૌપ્રથમ ચર્ચા કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે તો તમને જણાશે કે મહિનાની શરૂઆતથી જ જાણે તમે તમારા ઇમોશન પર કંટ્રોલ નથી રાખી રહ્યા. તમે કેટલું પણ મહેનત કરો, કેટલાક લોકો સાથે પણ તમે મળવાનો પ્રયત્ન કરો, પરંતુ કોઈક ને કોઈક વ્યક્તિ તમને હર્ટ કરીને જઈ રહ્યા છે તે પ્રમાણના સંજોગો બની રહ્યા છે. તેથી આ મહિનો અંતિમ મહિનો છે આ તમામ વસ્તુ સહન કરવાનો, કારણ કે 2 જૂન બાદ જે બૃહસ્પતિ દેવતા તમારી જ રાશિમાં આવવા જઈ રહ્યા છે, ત્યારબાદ એ તમામ લોકો જેમને તમને હર્ટ કર્યા છે, તમને ઇગ્નોર કર્યા છે, તે સામેથી તમારી પાસે આવી શકે છે. તેથી આ મહિના દરમિયાન ફક્ત અને ફક્ત તમારા એક્સપ્રેશન્સ પર, તમારા ઇમોશન પર તમારે કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. એગ્રેસિવ થવાનું નથી અને ફક્ત તમારે આ સમયની રાહ જોવાની છે કે કયા પ્રમાણે 30 દિવસ પસાર કરી નાખવાના છે. ત્યારબાદ જો 11 મે બાદ કહીએ તો 11 મે બાદ જ તમને આ તમામ વસ્તુ ચેન્જ થઈ રહ્યું છે ને તે તમને જણાઈ શકે છે. આ તમામ વસ્તુ હું જૂન મહિનામાં પણ તમને કહેવાનો છું, પરંતુ 11 મે બાદ જે પ્રમાણે રૂચક રાજયોગ તમારી જન્મપત્રિકાના 10મા સ્થાનમાં થવા જઈ રહ્યો છે અને 11 મેના રોજ જે મંગળ દેવતા જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસ પર દ્રષ્ટિ કરશે, તેના કારણે ના કેવલ તમારા સ્વાસ્થ્ય બાબતે જે તકલીફ છે, તમારા ઇમોશન બાબતે જે તકલીફ છે, ફિલિંગ્સમાં પણ તકલીફ થઈ રહી છે, તે તમામનો અંત આવી શકે છે. સાથે જ તમારા ફેમિલી મેટર્સમાં પણ તમને સફળતા મળી રહી છે અને સંતાન બાબતે પણ સફળતા મળી રહી છે. એટલે કે જો તમને કહું ને તો અત્યાર સુધી જે માનસિક અશાંતિનો સમય ચાલતો હતો, ફક્ત અને ફક્ત માનસિક અશાંતિ, સ્વાસ્થ્ય બાબતે મેજર કોઈ ઇસ્યુઝ નથી દેખાતા. જે પ્રમાણે સમય બદલાતા હતા તે પ્રમાણે કેટલીક વાર ડેન્ટલ ઇસ્યુ આવ્યા, કેટલીક વાર પડવા વાગવાથી પણ તમને ઇન્જરી થઈ છે અને સાથે સાથે કેટલીક વાર માનસિક રીતે તો તમે હેરાન થઈ રહ્યા છો. તો તમામનો અંત થશે 11 મે બાદ. 11 મે બાદ ઘણા સારા સંજોગો આવી રહ્યા છે. ફક્ત 11 દિવસ સાચવી લો, ત્યારબાદ સમય ઘણો સારો છે, પરંતુ તેના માટે પણ ઉપાય શું કરવાનો છે તે હું તમને અંતમાં કહેવાનું છું. વાત કરીએ તમારા ફાઇનાન્સ બાબતે. હવે તમે ત્યાં જોશો તો ત્યાં વિરાજમાન છે કેતુ દેવતા અને સૂર્ય દેવતા, જે તમારી જન્મપત્રિકાના 10મા સ્થાનમાં છે, તે તમારા ઈચ્છા પૂર્તિ સ્થાનમાં આવવા જઈ રહ્યા છે. હવે ધન સ્થાનના માલિકનું લાભ સ્થાનમાં આવું જે સમજાવે છે કે તમે પાસ્ટમાં, કેતુ દેવતા છે તેથી પાસ્ટને તો આપણે પહેલાં જ વિચાર કરવો પડશે. તો પાસ્ટમાં જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, જે વ્યક્તિ પર પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, જેના પર વિશ્વાસ રાખીને કામ કર્યું છે, 15 મે બાદ તમામ રીતે તમને ફાઇનાન્શિયલ પ્રોફિટ થઈ રહ્યા છે. જે કંઈ પણ પૈસા ગુમાવ્યા છે કે જે કંઈ પણ પૈસાનું ફાઇનાન્શિયલ લોસ થયું છે, કોઈના પાસેથી ઉધાર પણ પૈસા આપ્યા હતા અને લેવાના બાકી હતા, તો તે પણ સામેથી તમને મળી રહ્યા છે. આ પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. મેં તમને કહ્યું હતું ને કે અચાનક જ કોઈ પણ પ્રકારની વોર્નિંગ વગર લાઈફમાં ચેન્જ શરૂ થઈ શકે છે. તો કર્ક રાશિના તમામ જાતકો હવે તૈયાર થઈ જાઓ, કારણ કે તમામ ગ્રહો તમારી ફેવરમાં આવી રહ્યા છે. કારણ કે દેવગુરુ બૃહસ્પતિ જૂન મહિનાથી તો ઉચ્ચ અવસ્થાના થવાના છે, પરંતુ તેનો અણસાર
વોર્નિંગ આપ્યા વગર 11 મેથી તેની શરૂઆત થવા જઈ રહી છે. તો આગળ વાત કરીએ તો ફાઇનાન્સ બાબતે હવે થોડુંક ફાઇનાન્સ જે કંઈ પણ તમારું બેંક બેલેન્સ છે તેને વધારવાનો સમય પણ આવી ગયો છે. સ્ટ્રક્ચર પ્લાનિંગ કરીને તમે આગળ વધશો તો હવે પછીના જે ઓક્ટોબર મહિના સુધીના જે તમારા આવનારા 6 મહિના છે તે તમને જીવનમાં ખૂબ આગળ વધારી શકે છે. તેથી આગળ વધો અને ફાઇનાન્સ બાબતે શું તેવું કરી શકે જેના કારણે આગળના સમયમાં તમને ફાઇનાન્શિયલ બેનિફિટ્સ મળ્યા કરે અને તમારી પાસે એક જમા પૂંજી તમે ભેગી કરી શકો ફ્યુચર માટે. તે હવે વિચારવાનો સમય આવી ચૂક્યો છે કારણ કે તમારા કરિયર બાબતે પણ કંઈક લાભ છે જે હું તમને અંતમાં આગળ કહેવાનો છું. વાત કરીએ તમારા એજ્યુકેશન બાબતે. હવે તમે જોશો તો પંચમ સ્થાનમાં કોની રાશિ છે? મંગળ દેવતાની રાશિ છે અને 11 મે બાદ મંગળ દેવતા દસમ સ્થાનમાં પોતાની રાશિમાં મેષ રાશિમાં ઉચ્ચ અવસ્થાના થવાના છે અને તેના કારણે સર્વપ્રથમ ચેન્જ આવશે તમારા કરિયર બાબતે તો ખરો, પરંતુ જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે કે જે કોઈ પણ સ્ટુડન્ટ છે જે ભણી રહ્યા છે તેના બાબતે જો હું તમને કહું તો જે રૂચક રાજયોગ થવા જઈ રહ્યો છે તેના કારણે તમારા માન સન્માનમાં વધારો થઈ શકે છે. તમારા એજ્યુકેશન બાબતે પણ તમે કોઈક મોટું ડિસિઝન લઈને જીવનમાં આગળ વધી શકો છો. હા, મે મહિનો જે હોય છે તે વેકેશનનો મહિનો છે, પરંતુ તે સમય દરમિયાન પણ અચાનક જ કોઈ ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ સ્ક્રોલ કરતાં કરતાં તમારી પાસે કંઈક એવું ફીડમાં આવી શકે છે કે જે તમારા જીવનમાં આગળ મહત્વનો અંગ બની શકે છે. એજ્યુકેશન બાબતે તેવા સંજોગો બની રહ્યા છે. તેથી જ કહીશ કે તમામ કર્ક રાશિના જાતકો એજ્યુકેશન બાબતે પણ આ સમય તમારા માટે ઘણું સારું છે. હવે જે કોઈ પણ કર્ક રાશિના જાતક છે તમારું સંતાન છે ને તેનું સ્વાસ્થ્ય બાબતે તકલીફ હતી તો આ મને તેમના સ્વાસ્થ્ય બાબતે ઘણા ચેન્જીસ આવી રહ્યા છે. જો તમારા સંતાનના કોઈના સાથે ઝઘડા ચાલી રહ્યા હતા કે કંઈક તકલીફ હતી ને તો તે પણ બધું નોર્મલ થઈ રહ્યું છે અને તેમની લાઈફ પણ નોર્મલ થઈ રહી છે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. તેથી આ મહિનો કર્ક રાશિના જાતકો તમારા માટે સંતાન બાબતે પણ ઘણો સારો છે, પરંતુ કાળજી એક વાતની ખાસ રાખવાની છે. હવે તમને થશે કે આચાર્યજી તમે તો કહ્યું હતું કે બધું સારું છે, તો પરંતુ ક્યાં આવ્યું? પરંતુ તે જ છે રાહુ દેવતા જન્મ પત્રિકાના અષ્ટમ સ્થાનમાં વિરાજમાન છે. તેથી ઓવર સ્પીડિંગ કરવામાં, ઓવરટેક કરવામાં કે પછી મોબાઈલ ફોનમાં ધ્યાન રાખીને ચાલતા ચાલતા પડીને વાગી ન જાય તેનું કાળજી ખાસ રાખવાની છે. કારણ કે આ મહિનો ટ્રાફિક સેન્સ અને તે તમામ બાબતે કોઈક ને કોઈક નાની મોટી ઇન્જરી હજુ ચાલી જ રહી છે. તેથી જ હું તમને કહી રહ્યો છું થોડી કાળજી રાખવી જરૂર છે. હા, ગુરુ દેવતાની નવમ દ્રષ્ટિ આવી રહી છે, પરંતુ તે પણ હોસ્પિટલના સ્થાનમાંથી 12મા સ્થાનમાંથી જ આવી રહી છે કે જે હોસ્પિટલના સ્થાનને આ 1 મહિના સુધી હજુ વધારી શકે છે. તેથી જ કહી રહ્યો છું કર્ક રાશિના જાતકો વાહન વ્યવહાર બાબતે ખૂબ કાળજી રાખવાની છે. તમે પ્રાઇવેટ પોતાનું વાહન ચલાવતા હોય કે પછી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં કાળજી તો ખાસ રાખવી પડશે. મોબાઈલ ફોન અને બીજી બધી બાબતો સાઈડ પર મૂકીને રાખશો ને તેટલું તમારા માટે ઘણું સારું રહેશે. તેથી આ બાબતે કાળજી રાખી લેશો તો તમે જીવનમાં આગળ વધી શકશો. હવે આપણે આગળ વાત કરીએ તો તમારા લગ્ન જીવન બાબતે. લગ્ન જીવનના સ્થાનના માલિક શનિ દેવતા કે જે વિરાજમાન છે તમારા ભાગ્યના સ્થાનમાં અને ગુરુ દેવતાની રાશિમાં છે, જે જણાવી રહ્યું છે કે તમારા લાઈફ પાર્ટનર સાથે જે કંઈ પણ તકલીફ તકરાર ચાલી રહી હતી તેનો 11 મેમાં જ અંત આવી જશે. એપ્રિલ મહિનામાં પણ તેમાં ચેન્જ આવ્યો જ હશે, પરંતુ 11 મે સુધીમાં તે તમામ વસ્તુ બેનિશ થઈ રહી છે. મંગળ માંગલિક પ્રસંગોના કારક પણ ગણવામાં આવે છે. તે લગ્ન જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક તે મહત્વનો પાર્ટ ભજવે છે અને મંગળ દેવતા શનિ દેવતા સાથે વિરાજમાન છે. તેથી 11 મે સુધીમાં તમામ વસ્તુ સોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન કરો. ગ્રહો તમારી ફેવરમાં છે, આગળ વધશો તેટલું તમારા સાથે સારું છે. પરંતુ 11 મે બાદ ફરીથી થોડું ભાગ્યનો સાથ ડિલે થઈ રહ્યો છે, તે પ્રમાણે સંજોગો બની રહ્યા છે. પરંતુ રૂચક રાજયોગ છે, તેથી કરિયર બાબતે ચિંતા નથી કરવાની, પરંતુ આ રૂચક રાજયોગ જે છે તે તમારા સાહસ અને પરાક્રમમાં વધારો કરવા જઈ રહ્યો છે અને તમારા સાહસ અને પરાક્રમથી તમે તમારા ભાગ્યને પણ હાથમાં લઈ શકો છો. તે રીતેના પોઝિટિવ આસ્પેક્ટથી વિચારસરણીથી જ કર્ક રાશિના જાતકો આગળ વધવાના છે. પછી જો તમે તમારા નસીબ પર રડ્યા કરશો ને તો તમને કોઈ નહીં બચાવી શકે. હું પણ નહીં બચાવી શકું, ગ્રહો પણ નહીં બચાવી શકે કે કોઈ ઉપાય પણ નહીં બચાવી શકે. પોઝિટિવલી તમારા માઇન્ડમાંથી થવાની જરૂર છે કે ઇન્ટરવ્યૂ ભલે અત્યાર સુધી ક્રેક નથી થયા, હવે હું કરીને બતાવીશ અને કોઈ મને સિલેક્ટ કેમ ન કરે. મારા નામની બોલબાલા થવાનો સમય આવી ચૂક્યો છે અને હું જે કંઈ પણ હવે ડિલિવર કરીશ તે તમામ વસ્તુમાં હું અવ્વલ હોઈશ, ફર્સ્ટ નંબર હોઈશ. મંગળ છે અને મંગળના રૂચક રાજયોગ કરિયરના સ્થાનમાં છે. જે કરિયર એટલે કે તમારા કર્મના કારણે જ તમારા ભાગ્યનો તમને પૂરેપૂરો સાથ મળવા જઈ રહ્યો છે. તેથી તમામ કર્ક રાશિના જાતકો હવે રડવાનું બંધ કરો અને જીવનમાં આગળ વધો. જે લોકોને તમારી વેલ્યુ નથી ને તેને તમારી વેલ્યુ સમજાવવાનો સમય આવી ચૂક્યો છે. આગળ વાત કરીએ તમારા ભાગ્યના સ્થાનને જો કન્ટિન્યુ કરીએ તો ભલે શનિ દેવતા ત્યાં વિરાજમાન છે, પરંતુ
જૂન મહિનાથી જે ગુરુદેવતા રાશિ પરિવર્તન કરશે અને તેના કારણે ગુરુદેવતા જે તમારી જન્મપત્રિકાના નવમ સ્થાન પર જે દ્રષ્ટિ કરવા જઈ રહ્યા છે તેના કારણે તમારા ભાગ્યનો સાથ ભરપૂર મળવાનો છે. ફક્ત આ અંતિમ મહિનો છે, આ મહિનો કાળજી રાખી લેશો ને તો તમે ખૂબ આગળ વધી શકશો. પરંતુ 10-11 દિવસ કાળજી રાખો, ત્યારબાદ બધા જ ગ્રહો તમારી ફેવરમાં આવવાની શરૂઆત થઈ જશે, કારણ કે દેવગુરુ બૃહસ્પતિ પણ ખૂબ ફેવરેબલ સ્થાનમાં આવી રહ્યા છે. વાત કરીએ તમારા કરિયર બાબતે, જેમાં હું તમને ઓલરેડી કહી ચૂક્યો છું કે કરિયર બાબતે તમારું કર્મ, તમારું પરાક્રમ, તમારું સાહસ, તમારું સામેથી રિસ્પોન્સિબિલિટીઝ લેવાનું, નવા ઇનિશિએશન કરવાનો આ સમય છે. તો 11 મે બાદ તેમાં લાગી જાઓ. અત્યારથી જ પ્લાનિંગ કરવાનું ચાલુ કરો કે કયા પ્રમાણે કરિયરમાં હું બીજા લોકોથી અલગ દેખાઈ શકું છું, કારણ કે સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ 15 મે બાદ તમારી ઈચ્છા પૂર્તિ સ્થાનમાં છે. સારું ઇન્ક્રીમેન્ટ, સારું પ્રમોશન, ફાઇનાન્સ બાબતે સફળતા, તમામ વસ્તુ તમારા માટે લઈને આવી રહ્યો છે. તેથી તમારા કરિયરમાં ગ્રોથ થઈ રહ્યો છે, સાથે સાથે તમારા ફાઇનાન્સમાં પણ તમને લાભ અપાઈ રહ્યો છે. તેથી જ મેં કહ્યું હતું સ્ટાર્ટિંગમાં કે કરિયર બાબતે હું તમને લાસ્ટમાં કહીશ. તેથી કરિયર થકી તમે તમારા પ્રમોશન, ઇન્ક્રીમેન્ટના કારણે તમે લાભ મેળવી રહ્યો છો. અને અંતે જો એક વાત કહું ને તો તમને લાગી રહ્યું છે જાણે તમામ ડાયરેક્શનથી તમારી આસપાસનું વર્ક પ્લેસ પર, ફેમિલી બાબતે તમામ રીતે તમારી આસપાસનું એન્વાયરમેન્ટ પોઝિટિવ થઈ રહ્યું છે અને તમે લાઈફમાં ખૂબ સારી રીતે આવો જ સમય રહેવો જોઈએ ને તેવા વિચારોમાં તમે જીવન વ્યતીત કર્યા છો. તે મે મહિનાની 11 તારીખ બાદ તમને લાગી શકે છે. હા, પરંતુ લગ્ન જીવનની જો આપણે વાત કરીએ તો લગ્ન જીવનમાં 14 થી 24 દરમિયાન તમારે થોડી કાળજી રાખવાની છે. લાઈફ પાર્ટનર સાથે નાની મોટી બાબતે અનબન થવાના સંજોગો બની રહ્યા છે. તે કાળજી રાખી લેશો ને તમે સામેથી પોઝિટિવલી તેમના સાથે રહેશો તો કોઈ તકલીફ નથી આવવાની. તેથી કર્ક રાશિના જાતકો, આ મહિનો તમારા માટે જો હું તમને કહું ને તો 8 આઉટ ઓફ 10 હું તમને માર્ક્સ આપી શકું છું, જે ખૂબ સારા માનવામાં આવે છે. ઘણા સમયથી આવો સમય આવ્યો નથી અને તેથી જ એપ્રિલ મહિના બાદ જે શરૂઆત થઈ છે તે હવે કન્ટિન્યુ રહેશે અને ઓક્ટોબર મહિના સુધી આ પ્રમાણેનું જ તમને સાંભળવા મળવાનું છે. તેથી કર્ક રાશિના જાતકો એક મહિનો સાચી રહો, ત્યારબાદ ખૂબ જીવનમાં આગળ વધી રહ્યા છો. કેટલાક લોકો તો અત્યારથી જ જે પ્રમાણે મેસેજીસ મને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર કરી રહ્યા છે અને પર્સનલી પણ કરી રહ્યા છે વોટ્સએપ પર, તેના આધારે મને જણાઈ રહ્યું છે કે ઘણા કર્ક રાશિના જાતકોના જીવનમાં પોઝિટિવ ચેન્જ આવી રહ્યો છે, ઓપોર્ચ્યુનિટી આવી રહી છે અને જોબની નવી તક પણ પ્રાપ્ત થઈ રહી છે. હવે આપણે વાત કરીએ તો ઉપાય શું કરવાના છે. ઉપાય તરીકે દરરોજ સવારે તમારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ અચૂક કરવાનો છે, જે તમારા સેલ્ફ કોન્ફિડન્સમાં વધારો કરશે અને તમારા સાહસ પરાક્રમમાં વધારો કરશે, તમારા માન સન્માનનો પણ વધારો કરશે. સાથે દરરોજ સવારે એક લોટામાં ચોખ્ખું પાણી લેવાનું છે, પરંતુ કોપરના લોટામાં જ લેવાનું છે. તાંબાના લોટામાં ચોખ્ખું પાણી લો, તેમાં થોડા ઘઉં ભેગા કરો, ચોખા ભેગા કરો અને સાથે સાથે થોડી કેસર અને ચંદન ભેગું કરો. ત્યારબાદ સૂર્યનારાયણ દેવતાને જળ ચડાવો અને ત્યારબાદ પ્રાર્થના કરો કે મારા આત્મવિશ્વાસમાં વધારો થાય અને જે કંઈ પણ તકલીફ છે તે તમામ તકલીફના વાદળો જે પ્રમાણે ગ્રહો બદલાઈ રહ્યા છે તે પ્રમાણે મને મદદરૂપ થાય, તેના માટે હું પ્રાર્થના કરી રહ્યો છું. જે વિદેશમાં છે તો તમે પ્રાર્થના સૂર્ય દેવતાને કરી જ શકો છો. જો આ પ્રમાણે જ તમે આગળ વધશો તો આ મહિનો તમારા માટે એક નવી શરૂઆત લઈને આવી રહ્યો છે. તો જાગો હવે કર્ક રાશિના જાતકો અને તમામ લોકોને બતાવી દો કે તમારું મૂલ્ય શું છે અને તમારા આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ થકી તમે જીવનમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરી શકો છો. તો તેથી તમામ કર્ક રાશિના ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના જાતકોને આ માહિતી શેર કરવાનું ન ભૂલશો. અને જો માહિતી પસંદ આવી હોય, કંઈક મોટિવેશન જેવું લાગ્યું હોય, કારણ કે ઘણા સમયથી તમારા જીવનમાં તકલીફ ચાલી રહી છે માનસિક રીતે અને તમામ રીતે, જો કંઈક સારું લાગ્યું હોય તો તે કમેન્ટમાં જણાવવાનું ન ભૂલશો. વધારે લોકોને શેર કરો અને તેમના જીવનમાં પણ પોઝિટિવિટી ફેલાવવામાં મને મદદ કરો. જો માહિતી પસંદ આવી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.